ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બુધવારનો આ પવિત્ર દિવસ તમારા જીવનમાં નવી ઉર્જા અને સફળતા લઈને આવે તેવી પ્રાર્થના. આજના રાશિ ભવિષ્યની શરૂઆત કરતા પહેલા ચાલો જાણી લઈએ આજના પંચાંગની વિશેષતાઓ. પરંતુ આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા મનનો ભાવ અમને જરૂર જણાવો. આજે 17 જૂન 2026 જેઠ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ છે. આજે પુનર્વસુ નક્ષત્ર છે અને વિક્રમ સંવત 2083 તથા શક સંવત 1948 ચાલી રહ્યો છે. સૂર્યોદય સવારે 5:41 અને સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. કોઈ પણ મહત્વનું કાર્ય કરવા માટે આજનો શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:01 થી 12:55 સુધીનો છે. બપોરે 12:28 થી 2:10 સુધી રાહુકાળ રહેશે, જેમાં નવા કાર્યો કરવાનું ટાળવું. ચાલો હવે જાણીએ તમારી રાશિનું આજનું ફળ. પ્રિય મેષ રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે પ્રભુત્વ જમાવવાની એક નવી રીત દર્શાવે છે, જે તમને સફળતા અને પડકારો બંને આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે સમૃદ્ધિના આ નવા માર્ગનો આનંદ માણો, પરંતુ એકસાથે ઘણા બધા કામો કરવાની ઉતાવળમાં તમારા જીવનની દરેક તકને બગાડો નહીં. આજે તમારા માટે સવારે 10:30 થી બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી છે. તેથી તમારા બધા જરૂરી કાર્યો આ સમય દરમિયાન જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. જાંબલી રંગ આજે તમારા માટે નસીબદાર છે, તેથી આ રંગના કપડાં પહેરો. ઉપાય આજે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવો, જે તમને નવી ઉર્જા આપશે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી સત્તા કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ સાથે તમારા મતભેદો થઈ શકે છે. કદાચ તેમની સાથે તમારા વિચારોનું આદાન પ્રદાન યોગ્ય રીતે ન થઈ શકે. આવી પરિસ્થિતિમાં કૃતજ્ઞતા, મુત્સદ્દીગીરી, નમ્રતા અને ચતુરાઈથી કામ લેવું એ જ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે ધીરજ ગુમાવવાથી તમને કોઈ ફાયદો થશે નહીં. તેથી તમારા મંતવ્યો કોઈ પણ ડર વગર સ્પષ્ટપણે રજૂ કરો. મુત્સદ્દીગીરીથી વર્તવું તમને હંમેશા લાભદાયક રહેશે, જેથી તમે અન્ય લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકશો. સત્તાના સ્થાને રહેલી વ્યક્તિઓ સામે તમારા શ્રેષ્ઠ વિચારો રજૂ કરો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમારી ભાવનાત્મક સ્થિતિ પર રાહુનો પ્રભાવ હોવાથી શાંતિ, આંતરિક સ્થિરતા જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન સાથે રાખો. ઉપાય આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે એક અત્યંત સંતોષકારક દિવસનું સૂચન કરે છે. આજે આખો દિવસ તમારા મનમાં એક પ્રકારની શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ નસીબદાર સાબિત થઈ શકે છે, કારણ કે મિલત ખરીદવા અથવા તેમાં રોકાણ કરવાના તમારા આયોજનો આજે વાસ્તવિકતામાં બદલાઈ શકે છે. આ બાબતમાં તમને ચોક્કસપણે સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં પણ આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેશે, કારણ કે તમારા બધા બાકી રહેલા પ્રોજેક્ટ્સ અને કાર્યો કોઈપણ ખાસ મહેનત વગર પૂર્ણ થઈ જશે. આજે તમને મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવાની અને તેમની સાથે ગુણવત્તાયુક્ત ક્ષણો માણવાની સુવર્ણ તક મળશે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સવારે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આખું વર્ષ ગુરુગ્રહના પ્રભાવને કારણે વૃદ્ધિ અને વિસ્તારાન તકો મળશે. તેથી નવી સંપત્તિને આકર્ષવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ અથવા પ્રતીક રાખો. ઉપાય માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, ચંદ્રના તમારી રાશિમાં ભ્રમણને કારણે આજનો દિવસ તમારા માટે ખૂબ જ વ્યસ્ત અને દોડધામભર્યો રહેશે. જો કે આ વ્યસ્ત સમયપત્રકથી ગભરાયા વગર શાંત રહેવું તમારા માટે હિતાવહ છે. દિવસ દરમિયાન એવી પરિસ્થિતિઓ આવી શકે છે જ્યાં લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેમની વાતોમાં આવીને કોઈ નિર્ણય ન લો. દરેક કાર્ય અને વ્યક્તિને તેમની યોગ્યતા મુજબ જ મહત્વ આપો, તો તમે કોઈ પણ મુશ્કેલી વગર દિવસ પસાર કરી શકશો, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે. આજે કાર્યસ્થળ પર વિવાદો અને જટિલ પરિસ્થિતિઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો. આજે તમારા માટે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ છે. આજે તમારા માટે નારંગી રંગ ભાગ્યશાળી રહેશે. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા આત્મવિકાસને નવી દિશા આપી રહ્યો છે. તેથી મનની શાંતિ અને અંતઃસ્ફૂર્ણાને મજબૂત કરવા માટે
કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખવું ખૂબ જ અસરકારક રહેશે. ઉપાય આજે જૂના મિત્રો સાથે મુલાકાત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો ચંદ્રનું કર્ક રાશિમાં ભ્રમણ તમારા પર વિશેષ પ્રભાવ પાડશે. ગ્રહોની આ સ્થિતિને કારણે તમારા સ્વભાવમાં થોડો ઉગ્રતા આવી શકે છે અને તમે આવેશમાં આવીને પોતાનું સંતુલન ગુમાવી શકો છો. આજે તમે કોઈ બાબતે દ્વિધામાં પણ મુકાઈ શકો છો. જો કે ચિંતા કરશો નહીં, કારણ કે આ પરિસ્થિતિ માત્ર ગ્રહોના પ્રભાવને કારણે છે અને તે કામચલાઉ છે. જો તમે મૂંઝવણમાં હોવ તો જીવનમાં યોગ્ય પ્રેરણા મેળવવા માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિનું માર્ગદર્શન લો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે યોગ્ય સલાહ તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં ચોક્કસપણે સુધારો કરશે. આજે તમારા માટે ક્રીમ રંગ નસીબદાર છે, જે તમારી સકારાત્મક ઉર્જામાં વધારો કરશે અને સૌભાગ્ય લાવશે. બપોરે 2 થી 4 વાગ્યાનો સમય તમારા માટે નવી જવાબદારીઓ લેવા માટે સૌથી ઉત્તમ છે. રાહુની નકારાત્મક ઉર્જાને કારણે થતી મૂંઝવણ દૂર કરવા માટે તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ અથવા શુભ પ્રતીક રાખો, જેથી તમે સ્થિર રહી શકો. ઉપાય આજે કોઈ સારું પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાજ જાતકો, આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. આજે તમને તમારી લાંબા સમયથી ખોવાયેલી કોઈ કિંમતી વસ્તુ પાછી મળી શકે છે. જે વસ્તુ તમે ઘણા સમયથી શોધી રહ્યા હતા, તે અચાનક તમારી પાસે પાછી આવશે. તે કોઈ કિંમતી ભેટ, કોઈ જૂની યાદગાર વસ્તુ અથવા તો તમારા કોઈ મહત્વના દસ્તાવેજો કે પ્રમાણપત્રો હોઈ શકે છે, જે તમે ભૂતકાળમાં ક્યાંક મૂકી દીધા હતા. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે તે કિંમતી વસ્તુને સુરક્ષિત રાખો અને તેને ફરીથી મેળવવા બદલ નસીબનો આભાર માનો. આજે આ વસ્તુ મળવાની ખુશીમાં નાનકડો ઉત્સવ જરૂર ઉજવો. તે કિંમતી વસ્તુ સાથે જોડાયેલી યાદોને તાજી કરો અને તેને સાચવીને રાખો. શનિ ગ્રહને લગતી મુશ્કેલીઓ દૂર કરવા અને ધીરજ તથા શિસ્ત કેળવવા માટે કોઈ વિશેષ ઉપાય કરો. આજનો ઉપાય કોઈ નવો શોખ કેળવવાનો પ્રયાસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારા વિચારો અલગ અલગ દિશાઓમાં ભટકી શકે છે, જેનાથી તમે થોડા વિચલિત અનુભવશો. તમારો અસ્થિર સ્વભાવ આજે તમને બેચેન કરી શકે છે અને આ કારણે તમે કોઈ એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તમને ગમતી કોઈ પ્રવૃત્તિમાં મન પરોવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે કોઈપણ મહત્વનું કાર્ય બપોરે 4 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે કરવું જોઈએ. તુલા રાશિના દૈનિક રાશિફળ મુજબ વાદળી રંગ આજે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. શનિ ગ્રહની નકારાત્મક અસરોને સંતુલિત કરવા માટે કોઈ રત્ન ધારણ કરો અથવા તમારી પાસે રાખો. ઉપાય સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે ચંદ્ર કર્ક રાશિમાં બિરાજમાન છે. આ સમયગાળા દરમિયાન તમારે સત્તા પર બેઠેલા કે ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો સાથે કોઈપણ પ્રકારના વિવાદ કે સંઘર્ષથી દૂર રહેવું જોઈએ. જો તમે સરકારી એજન્સી કે વિભાગ સાથે કોઈ વ્યવહાર કરી રહ્યા હોવ તો તમારે ખૂબ જ સાવધ અને ધીરજ રાખવાની જરૂર છે, કારણ કે આવા કામોમાં જટિલતા આવી શકે છે. કામમાં થતો કોઈપણ વિલંબ તમારા પ્રોજેક્ટને વધુ મુશ્કેલ બનાવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે સરકારી કામકાજને સરળતાથી ઉકેલવા માટે તમારે કોઈ ઉચ્ચ અધિકારી કે માર્ગદર્શકની મદદ લેવી જોઈએ. આવી મદદ તમને મુશ્કેલ કાર્યોને સરળતાથી પૂર્ણ કરવામાં મદરૂપ થશે. તમારા જીવનના મહત્વના પાસાઓમાં શનિ તમારી કસોટી કરી રહ્યો છે, તેથી માનસિક સ્પષ્ટતા માટે કોઈ ખાસ રંગ કે વસ્તુ તમારી સાથે રાખો. ઉપાય આજે મનને શાંત કરવા માટે સુખદ સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, હવે તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને માન સન્માન, ઓળખ, ધન અને પ્રગતિ પુષ્કળ પ્રમાણમાં આપી રહ્યું છે. તમારા વિચારોને અમલમાં મૂકવા માટે તમે અત્યારે ખૂબ જ સારી સ્થિતિમાં છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે તમે તમારા જીવનની દિશાથી સંતુષ્ટ હશો, પરંતુ તેમાં થોડા ફેરફારો કરવાની જરૂર પડી શકે છે. તમારા અહંકારને આડે આવવા દેશો નહીં, તો જ તમે એવી વસ્તુઓ કે આદતોને છોડી શકશો જે હવે તમારા માટે ઉપયોગી નથી. આજે તમારા માટે લાલ રંગ ભાગ્યશાળી છે. બપોરે 4 વાગ્યાને 15 મિનિટથી 45 મિનિટ સુધીનો સમય તમારા માટે સૌથી વધુ શુભ છે. તેથી તે મુજબ તમારા કાર્યોનું આયોજન કરો. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા ભાગ્યને ઉન્નત કરી રહ્યો છે. તેથી પ્રગતિ માટે કોઈ શુભ પ્રતીક અથવા રત્ન પસંદ કરો. ઉપાય કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આદત પાડો. પ્રિય મકર રાશિના જાતકો,
આજે ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી તમને એવું લાગી શકે છે કે તમે એકસાથે ઘણી બધી જવાબદારીઓમાં ઘેરાયેલા છો. કામ અને ઘરની જવાબદારીઓ આજે તમારા પર હાવી રહેશે. આ પરિવર્તનનો સમય છે. તેથી જીવનમાં થોડી અનિશ્ચિતતા અનુભવાઈ શકે છે. પરંતુ ધીરજ રાખો, ભાગ્યનો સૂર્ય ચોક્કસ ઉગશે અને તમારી માટે નવી તકો લઈને આવશે. અત્યારે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ લાગે, પણ નવા પડકારોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહો. આજે તમને વારસામાં સંપત્તિ મળવાના યોગ છે અથવા કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા આર્થિક લાભ થઈ શકે. આજે તમારા માટે મરૂન રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે સાંજે 6 થી રાત્રે 8 વાગ્યાનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. રાહુની ઉર્જા તમારા જીવનમાં પ્રભાવ પાડી રહી છે. તેથી મનને શાંત અને કેન્દ્રિત રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન સાથે રાખો. ઉપાય આજે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કે વિવાદથી દૂર રહો. પ્રિય કુંભ રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ પ્રેમ જીવનમાં આગળ વધવા માટે એક ઉત્તમ તક લઈને આવ્યું છે. તમારા મનમાં રહેલો ડર અને સંકોચ દૂર કરીને આજે તમારા મિત્ર સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓની આગાહી મુજબ તેઓ તમારી લાગણીઓને ખૂબ જ સહાનુભૂતિ અને ખુલ્લા હૃદયથી સ્વીકારશે. તમારા માતા પિતા એ જોઈને ખૂબ જ ખુશ થશે કે તમારો જીવનસાથી માત્ર તમારો જ નહીં, પરંતુ તમારા પરિવારના સભ્યોનો પણ પૂરો આદર કરે છે. આજે તમારા માટે ઘેરો વાદળી રંગ ભાગ્યશાળી છે. બપોરે 2:15થી 3 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. શનિ ગ્રહની ઉર્જાને સંતુલિત રાખવા માટે તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ અથવા પ્રતીક રાખો, જે તમને તમારા સંબંધોમાં નિષ્ઠા અને પ્રતિબદ્ધતા જાળવી રાખવામાં મદદ કરશે. ઉપાય આજે પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તમે ઉત્સાહિત અને પ્રેરિત અનુભવશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે તમે દરેક કાર્ય વ્યવસ્થિત રીતે કરો અને તમારા દૈનિક જીવનની લગામ તમારા હાથમાં રાખો. કાર્યક્ષેત્રમાં તમને કોઈ નવો પ્રોજેક્ટ અથવા વધારાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભૌતિક અને માનસિક એમ બંને પ્રકારની અસ્તવ્યસ્તતાથી દૂર રહો. આ સમયનો યોગ્ય ઉપયોગ કરો અને તે મુજબ તમારા આયોજન કરો. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. સાંજે 5થી 7 વાગ્યા સુધીનો સમય મહત્વપૂર્ણ કાર્યોના આયોજન માટે શ્રેષ્ઠ છે, જે તમને મહત્તમ લાભ અપાવી શકે છે. આ વર્ષે શનિની પરિવર્તનકારી ઉર્જાને સંતુલિત રાખવા માટે તમારી સાથે કોઈ શુભ વસ્તુ અથવા રત્ન રાખવું હિતાવહ છે. ઉપાય આજે ઘરે એક પૌષ્ટિક ભોજન તૈયાર કરો.